નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું સોલ્યુશન આપણે કરી નાખેલું છે અને આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સેક્શન નંબર ડી. બરાબર છે. એની અંદર આપણે પ્રકરણ નંબર જે 13 છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું છે કે સાહેબ સેક્શન ડી શરૂ કરો, તો એની અંદર આપણે પ્રકરણ 13નો એક પણ માર્ક જવો જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો શરૂ કરીએ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, અને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્કીપ કરીને ના જોતા, સમજીને જોજો, સમજીને ગણજો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ દાખલાની. તો અહીંયા બહુલક આપણને કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 33.1 એ બહુલક આપેલો છે. તો નીચે આપેલી માહિતીનો બહુલક 33.1 છે અને કુલ આવૃત્તિ 100 છે. તો ખૂટતી આવૃત્તિ આપણે આ પ્રમાણે જે આપેલી છે એમાંથી એક્સ અને વાય શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક 33.1 હોવાથી બહુલક વર્ગ ડાયરેક્ટ મળી જશે. તો બહુલક વર્ગ શું થશે? તો બહુલક વર્ગ કાં તો બહુલકીય વર્ગ શું થશે? તો સ્વાભાવિક છે બહુલક વર્ગ આ થશે 30 થી 40. બરાબર છે. તો આપણે લખ્યું 30 થી 40 એ બહુલક વર્ગ થયો. તો સ્વાભાવિક છે આપણને એના કારણે એલ બરોબર શું મળી ગયા? 30 મળી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ ઉપરાંત તમે જોઈ શકો છો આનો આપણે સરવાળો કરીએ, આપણે ટોટલ આપી દીધા છે. બરાબર છે. એટલે કે એન બરોબર નક્કી છે, 100 તો છે જ. બરાબર, પણ આનો સરવાળો કરીએ તો એક્સ અને વાય તો આવશે જ, કેમ કે એ અજ્ઞાત છે. બરાબર છે. એ સિવાયનો સરવાળો કરીએ તો જો 28 અને 12 કેટલા થશે? 40. બરાબર છે. 40 અને 9 કેટલા થશે? 49. 49 અને 7 થશે 56. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમને એક્સ પ્લસ વાય પ્લસ 56 મળ્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આપણને બહુલકી વર્ગ મળી ગયો. બરાબર છે. આપણે આને જરા કેન્સલ કરી નાખીએ. બરાબર. હવે બહુલકી વર્ગ આપણને મળી ગયો, તો આ આપણા માટે F1 કહેવાશે, આ આપણા માટે F0 કહેવાશે અને આપણા માટે શું કહેવાશે? F2 કહેવાશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ ઉપરાંત કોષ્ટક પરથી ધ્યાન રાખજો, કોષ્ટક પરથી આપણને શું મળી રહ્યું છે? કોષ્ટક પરથી એક્સ પ્લસ વાય પ્લસ 56 બરોબર શું છે? 100 છે. રાઈટ. તો 56 સામે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો એક્સ પ્લસ વાય બરોબર 100 ઓછા 56, અને 100 ઓછા 56 એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 44. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, થોડુંક આમાં સ્પેશિયલ રીતે ગણવાના છે અને નંબર 1 આપી દીધો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણા જોડે F0, F1, F2 બધું મળી ગયું છે. પછી એ ઉપરાંત એલ પણ મળી ગયા છે. મધ્યસ્થ બહુલક જે છે એને થોડુંક સુધારીએ. 33 તરી 99, 99 એક 100 એટલે 100 ભાગ્યા 3 આ રીતે લખ્યું છે, એટલે શું સરળ રહે ગણતરી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બહુલકનું સૂત્ર જાણીએ છીએ. ઝેડ બરોબર શું થશે? એલ પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા એચ. યસ, એચ વર્ગ લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10 10ની છે. એટલે એચ આપણે કેટલા લખી નાખ્યા? 10 લખી નાખ્યા. બરાબર છે. હવે બધી કિંમતો મૂકવાનું સ્ટાર્ટ કરીએ. તો ઝેડની કિંમત એટલે બહુલકની કિંમત આપણને 100 ભાગ્યા 3 મળી. એલની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 30 છે. F1ની કિંમત આપણા જોડે કેટલી છે? 28 માઇનસ F0 જે છે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? એક્સ છે. હવે 2F1 તરીકે 2 કૌંસમાં 28 લખ્યા વિદ્યાર્થી મિત્રો, માઇનસ F0ની વેલ્યુ એક્સ અને F2ની વેલ્યુ કેટલી છે? વાય કૌંસ પૂરો ગુણ્યા એચની વેલ્યુ કેટલી છે? 10. હવે વિદ્યાર્થી મિત્રો 30 સામે તારે એટલે શું થશે? 100 ભાગ્યા 3 માઇનસ 30. બરોબર, એ ધ્યાન રાખજો. 28 માઇનસ એક્સ તો લખ્યા, કૌંસ પણ કર્યો અને ગુણ્યા 10 કર્યા, અને છેદમાં જોજો, ધ્યાન રાખજો શું કરું છું. 28 દુ 56 લખ્યા, માઇનસ કોમન કાઢ્યા, તો કૌંસમાં શું આવે? એક્સ પ્લસ વાય. આપણે આ જ શીખવાનું છે. આ એક્સ પ્લસ વાય છે ને વિદ્યાર્થી મિત્રો, આ એક્સ પ્લસ વાયની જગ્યાએ ખાસ ધ્યાન રાખજો, એક્સ પ્લસ વાયની જગ્યાએ આપણે સમીકરણ એક પ્રમાણે શું મૂકી શકીએ? 44 મૂકી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો શું થશે એ ધ્યાન રાખજો. 3 અહીંયા ગુણાઈ ગયા એટલે 100 ઓછા 30 તરી 90 ભાગ્યા 3 બરોબર 28 માઇનસ એક્સ એમને એમ લખ્યા, જોડે 10 પણ એમને એમ લખ્યા. છેદમાં શું થશે? 56 ઓછા 44 થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 100માંથી 90 જશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 10 ભાગ્યા 3. હવે અહીંયા 56માંથી 44 જશે તો કેટલા વધશે? 12 વધશે વિદ્યાર્થી મિત્રો. એટલે 28 માઇનસ એક્સ ગુણ્યા 12 છેદમાં
10/12. તો વિદ્યાર્થીઓ જો બંને 10 કેન્સલ, 12 સામે જતા રહે એટલે 12/3. જો આ 10 છેદમાં જતા એટલે 10 ઉડી જ જતા ને, એટલે આપણે ડાયરેક્ટ ઉડાવી દીધા. 28 - x લખ્યા. 3 ચોક 12, છેદ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો એટલે 4 આવ્યા. 28 - x. આ x સામે એટલે પ્લસ થાય અને 4 આમ જાય તો માઇનસ થાય. તો x બરોબર 28 - 4. તો 28 માંથી 4 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 24 વધે. તો x ની કિંમત શું આવી? 24. x ની આ કિંમત ફરીથી સમીકરણમાં એકમાં મૂકી દો. તો સમીકરણ 1માં x બરોબર 24 મૂકતા, તો વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ 24 મૂક્યા, વત્તા y લખ્યા બરોબર 44 થતા જ 24 સામે શું થઈ જશે? માઇનસ. તો y બરોબર 44 - 24. તો 44 માંથી 24 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? યસ 20. તો વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ આપણને x બરોબર 24 મળી અને y બરોબર કેટલા મળ્યા? 20 મળ્યા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એ પ્રમાણે કીધેલું છે, નીચેના આવૃત્તિ 3નો મધ્ય કેટલો આપેલો છે? આપણને 60 આપી દીધેલો છે, બરોબર છે. અને કુલ આવૃત્તિ કેટલી છે આપણા જોડે? 120. એટલે કે સિગ્મા એફઆઈ કેટલા આપેલા છે? 120 આપેલા છે. તો ખૂટતી આવૃત્તિ F1 અને F2 શોધવાનું છે. તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે મધ્ય કિંમત શોધીશું 10 થી 30. એટલે કે સરવાળો કેટલો થશે? 40. 40 ના અડધા કેટલા થશે? 20 થશે. કેટલા થશે? 20. તો 20 લખ્યા અને વર્ગ લંબાઈ 20 ની છે એટલે આપણે 20 ઉમેરવાના, 40, 60, 80 અને 100. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. યુઆઈની વાત કરીએ તો આપણે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો ખાસ કે આપણે F1 કાં તો F2 ની સામે એ ધારીશું, બરોબર છે. તો આપણે F1 ની સામે એ ધારી લીધો, તો 40 એ આપણા માટે એ બની ગયો વિદ્યાર્થી મિત્રો. તો એની સામે આપણે શું લખીશું? 0, ઉપર -1, નીચે 1, 2 અને 3. 17 એકા 17 એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કહીશું, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો 17 એકા 17 પણ કેવા? -17. આ તો 0 જ થવાના. 32 એકા 32. F2 જોડે 2 ગુણાશે એટલે 2F2 આવશે અને 19 તરીકે કેટલા થશે? 57 થશે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સિગ્મા એફઆઈ યુઆઈ મળશે. અહીંયા એક્ઝેક્ટલી સિગ્મા એફઆઈની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને 120 તો આપેલ છે, પણ સરવાળો કરીએ F1 + F2 તો આવશે જ, પ્લસ શું આવશે જોઈએ? તો 9, 10, 11. 11 ને 7 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? યસ 18. તો આંકડો વધી પડી 1, 2, 1 ને 1 2, 2 ને 3 5 અને 1 6. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા? 68 આવ્યા. એટલે કે F1 + F2 + 68 થયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? હવે આપણે મહત્વનું અહીંયા શોધવાનું શું છે? F1 F2 શોધવાના છે. એ સિગ્મા એફઆઈયુનો સરવાળો કહીશું તો 2F2 તો આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો એ 57 માંથી 17 જશે એટલે 40 થશે. 40 અને 32 સુધી જશે 72, એટલે વત્તા લખ્યા 72. આપણે જો બધી વસ્તુ મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે આપણે શું કરીશું? મધ્યકનું સૂત્ર મૂકીશું. તો x બાર = a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા શું આવશે? h. તો h આપણા જોડે વર્ગ લંબાઈ કેટલી છે? યસ hની વેલ્યુ આપણા જોડે કેટલી છે? 20. 20ની વર્ગ લંબાઈ છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો x બારની કિંમત આપણા જોડે 60 છે, 60 લખી, બરોબર છે. એની કિંમત આપણા જોડે કેટલી છે? 40 છે. પ્લસ સિગ્મા એફઆઈ આપણને શું મળે? 2F2 + 72, બરોબર છે. અને છેદમાં શું આવશે? યસ છેદમાં 120 લખીશું, બરોબર છે. ગુણ્યા એચની કિંમત 20 છે, બરોબર છે. આ આખું પદ થયું. હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાય તો 0 0 ઉડી જાય અને 2 છંગ કેટલા થયા? 12 થયા. તો વિદ્યાર્થી મિત્રો 40 સામે જશે એટલે માઇનસ થશે એટલે 60 - 40 બરોબર. અહીંયા શું વધશે? માત્ર 2F2 + 72 અને છેદમાં શું વધશે? 6. 60 માંથી 40 જશે એટલે 20 આવશે વિદ્યાર્થી મિત્રો. 6 સામે ગુણાઈ જશે ભાગાકારમાંથી, 2F2 + 72 લખ્યા, બરોબર. 60 દુ 120 થાય વિદ્યાર્થી મિત્રો. 120 બરોબર 2F2 + 72. 72 સામે એટલે માઇનસ થઈ જાય તો વ્યવસ્થિત ગોઠવીને લખ્યા. 2F2 બરોબર 120 - 72, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 2F2 120 માંથી 72 જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે? 120 - 72 કરીએ તો 10 કો કટ કર્યો, કટ કરીએ એટલે 1 આવે, 10 કો ફરીથી લીધો, અહીંયા 0. તો 10 માંથી 2 જશે એટલે કેટલા આવશે? 8.
11માંથી 7 જશે એટલે કેટલા આવશે 4, એટલે એ 48 વિદ્યાર્થી મિત્રો. તો F2 બરોબર 48 ભાગ્યા 2 થશે, 24 દુ 48 થઈ ગયા. માટે F2 બરોબર શું મળ્યું આપણને 24 મળ્યા. પણ જો આપણે F1 શોધવાના બાકી છે વિદ્યાર્થી મિત્રો, તો કોષ્ટક પરથી આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે F1 પ્લસ F2 પ્લસ 68 બરોબર 120 થાય કે ના થાય? બરોબર ને? આ ત્રણેય સરખા એટલે આ બે સરખા થશે જ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો F1ની કિંમત આપણા જોડે છે નહીં, F2ની કિંમત છે 24 બરોબર છે, વત્તા 68 બરોબર 120. તો F1 લખ્યા, આનો સરવાળો કેટલો થશે? 8 ને 4 12 વધી પડી એટલે 92 થઈ જાય. 6 ને 2 8 અને 1 9, 120. તો F1 બરોબર 120 માઇનસ 92 બરોબર વિદ્યાર્થી મિત્રો. તો F1 બરોબર શું થશે? 120માંથી 92 એટલે 8 અને બીજા 20 એટલે 28. તો F1ની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 28. તો આમ આપણા જોડે બંને જવાબ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આમ F1 બરોબર 28 અને F2 બરોબર 24. તો આ રીતે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. એકદમ સરળ દાખલો છે, સમજીને ગણો તો પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. અને આ રીતે તમારે ગણતરી કરવાની છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધેલું છે કે એક શાળાની 50 વિદ્યાર્થીનીઓની ઊંચાઈ સેમીમાં નીચે દર્શાવેલ કોષ્ટકમાં રજૂ કરેલ છે. વિદ્યાર્થીઓની ઊંચાઈનો આપણે મધ્ય શોધવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો સર્વપ્રથમ આપણે અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો કે ઊંચાઈ સેમીમાં આપેલ છે આપણને, બરોબર છે, પણ અહીંયા થી ઓછા પ્રકારનું છે એટલે એને પહેલાં તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. તો તમે જોઈ શકો છો 140થી ઓછી, 145થી ઓછી, તો 5 5નો ગેપ દેખાય છે. તો 140થી ઓછી એટલે પહેલો વર્ગ શું આવશે? 135થી 140 બરોબર છે. પછી 140થી 145, 145થી 150. તો એમ કેટલા સુધી જવાનું? 165થી ઓછી છે એટલે 160થી 165 બરોબર છે. 150થી 155 આવ્યા, 155થી 160 આવશે અને 160થી 165 આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આ જો તમે જોઈ શકો છો કે આ ચડતા ક્રમમાં છે એટલે આ સંચય આવૃત્તિ છે. બરોબર, તો અહીંયા લખી નાખું 4, 11, 29, 40, 46 અને 50. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ તો નક્કી છે કે 50 જ આવવાનું, કે n બરોબર 50 જ આવશે. બરોબર છે. હવે આપણે શું કહીશું? શરૂઆત કરીએ તો પહેલી તો આવૃત્તિ 4 આવશે. તો 4 ઓછા 11 ઓછા 4, 11 ઓછા 4 શું થશે વિદ્યાર્થી મિત્રો? 7 આવશે. બરોબર છે. 29 ઓછા 11, 29માંથી 11 જાય એટલે 8 અને આગળ આવશે 1 એટલે 18 આવશે. 40માંથી 29 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 11. 46માંથી 40 જાય તો 6. 50માંથી 46 જશે તો 4. આનો સરવાળો કરશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણને 100% કેટલા મળશે? 50 જ મળશે. અને 50 ના મળે તો આપણી કંઈક ભૂલ છે. તો શરૂઆતમાં આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થ વર્ગ શોધીશું. મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ જે છે એ કઈ રીતે મળશે? n/2મું અવલોકન, n/2મું અવલોકન. બરાબર છે. તો n/2 એટલે 50 ભાગ્યા 2મું અવલોકન એટલે 25મું અવલોકન થાય કે ના થાય? 25મું અવલોકન. હવે વિદ્યાર્થી મિત્રો એ આપણે સંચય આવૃત્તિમાંથી શોધવાનું. ક્યાંથી શોધવાનું? સંચય આવૃત્તિમાંથી. તો 4 સુધીના અહીંયા મળે, 11 સુધીના અહીં મળે, તો 12થી લઈને 29 સુધીના આમાં મળે. તો આપણો વર્ગ કયો થશે? મધ્યસ્થ વર્ગ આ થશે. આ મધ્યસ્થ વર્ગ થયો. એની સામેની આવૃત્તિ આપણી F કયો હશે? બરોબર છે. એની સામેની આવૃત્તિ F કયો હશે અને એના ઉપરની આવૃત્તિ આપણી માટે શું કયો હશે? CF કયો હશે? બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણો મધ્યસ્થ વર્ગ શું મળ્યો? 145થી 150. માટે L બરોબર આપણને કેટલા મળ્યા? 145 મળ્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આપણા જોડે L મળી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે એ ઉપરાંત આપણા જોડે શું મળી ગયેલું છે? યસ, આપણા જોડે મળી ગયું છે F, CF. બરોબર છે. Hની વાત કરીએ તો H આપણા જોડે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5 5ની વર્ગ લંબાઈ આવી. બરોબર છે. ઓકે, તો સૂત્ર લખીશું મધ્યસ્થનું M = L + n/2 - CF / F કૌંસ પૂરો ગુણ્યા H. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો Lની કિંમત આપણા જોડે કેટલી આવી છે? 145 આવી છે.
n/2 તો n/2 તો આપણા જોડે કેટલા છે 50 છે, અરે 25 છે, ખબર પડી? જો n એટલે 50, 50 ભાગ્યા 2 એટલે એ કેટલા મળે 25 મળે, એટલે મેં લખ્યા 25 - CF, CF આપણા જોડે 11 છે, એફની કિંમત આપણા જોડે 18 છે વિદ્યાર્થી મિત્રો, અને ગુણ્યા એચની કિંમત આપણા જોડે કેટલી આવી, એચની કિંમત આપણા જોડે કેટલી આવી 5 આવી છે, કેટલી આવી છે 5. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 145 લખ્યા, વત્તા 25માંથી 11 જાય એટલે આપણા જોડે વધે 14, બરાબર છે, 14 ગુણ્યા 5 છેદમાં 18 લખ્યા. તો જો 7 દુ 14 અને 9 દુ 18, એટલે વિદ્યાર્થી મિત્રો 145 વત્તા 7 પંચા 35 છેદમાં 9 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો 35ને આપણે 9 વડે ભાગીએ તો 9 તરી 27, 9 ચોક 36, તો 9 ચોક 36 નથી આવતા, 9 તરી 27 થાય છે. 9 તરી 27, 9 ચોક 36 એટલે 9 તરી 27 લખ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો. માઇનસ કરીશું આપણે બાદબાકી કરીશું તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો 9 તરી 27 પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 27 લખ્યા પછી બાદબાકી કરીશું એટલે કેટલા આવશે? 8 આવશે, બરાબર છે. હવે 0 મૂકી એટલે પોઈન્ટ લખ્યા, બરાબર છે. 9 9 21 એટલે 9 8 72, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈ શકો તમે 8 8 8 8 આવતા જ જાય છે, બરાબર. એટલે 145 વત્તા આપણે શું લખીશું 3.89 લખ્યા, એટલે આપણો જવાબ કેટલો થશે 148.89, કેમ કે 145 3 148 થાય અને 0.89. તો વિદ્યાર્થી મિત્રો આટલી સેન્ટીમીટર ઊંચાઈ જે છે એ મધ્યસ્થ મળ્યો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. આ એકદમ પરફેક્ટ જવાબ છે, એકદમ પરફેક્ટ, એટલે આમાં કોઈ ભૂલને સ્થાન જ નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધું છે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે અને વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક આપણને શોધવાનો કીધો છે. હવે વર્ગ લંબાઈ સરખી નથી વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એફઆઈ એક્સઆઈની રીતે ગણી રહ્યા છે. કેમ? કારણ કે એફઆઈ એકદમ નાની છે એટલે ગુણાકાર ઝડપથી થઈ શકશે. હવે આપણે આમાં શું કરીશું, મધ્યક શોધીશું અને એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરીશું, બરાબર છે. ઓકે, એકદમ સરળ દાખલો છે, ધ્યાન આપજો, બરાબર છે. તો 0 ને 6 6, 6 ના અડધા 3, પહેલી મધ્યક 3 મળી. 10 ને 6 16, 16 ના અડધા કેટલા થશે 8. 10 ને 14 24, 24 ના અડધા કેટલા થશે 12. 14 ને 20 34, 34 ના અડધા થશે 17. 20 ને 28 48, 48 ના અડધા 24 થશે. 28 અને 38, તો 8 દુ 16 વધી પડી 1 એટલે 68, 68 ના અડધા કેટલા થશે? યસ 34 થશે. 68 ના અડધા 34. 34 અને 40માં તો જોઈને જ ખબર પડે વચ્ચે શું આવશે 39, બરાબર છે. એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કર્યો તો 11 તરી 33 આવ્યા, 10 અટા 80 આવ્યા, 12 સીતા 84 આવશે, 17 ચોક 68 આવશે, 24 ચોક 96 થશે, 34 તરી તો 4 તરી 12 વધી પડી 1, 3 તરી 9 ને 1 10 થશે, 39 એકા 39 થશે. તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા એફઆઈ જે છે એ તો સ્વાભાવિક છે 40 જ આવવાના, કેમ કે 40 વિદ્યાર્થીઓની વાત કરેલી છે, એટલે ચેક કરો કરી શકો છો. હવે આપણે શોધવાનું શું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ, બરાબર છે. હવે ધ્યાન રાખજો 9 એકમ નોંધ લે, 9 10 11, 11 ને 6 કેટલા થશે 17, 17 અને 8 કેટલા થશે 25, બરાબર છે ને. 25 25 અને 4 29, 29 30 31 32, એટલે બગડો મૂક્યો વધી પડી 3, 3 ને 3 6, 6 8 દુ 16 ને 6, 16 ને 6 કેટલા થાય 22, 22 ને 6 28, 22 ને 6 28, 28 અને 9, 28 અને 9 કેટલા થાય 37, 37 38 39 40, 40 એટલે 0 મૂક્યો વધી પડી 4, 4 ને 1 કેટલા થઈ ગયા 5. આપણે જો સિગ્મા એફઆઈ એક્સઆઈ 502 મળ્યા. તો સીધો આપણે એક્સ બાર લખીશું વિદ્યાર્થી મિત્રો. એક્સ બાર બરોબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, તો 502 છેદમાં 40, બરોબર વિદ્યાર્થી મિત્રો. 502 ને આપણે 4 વડે ભાગી નાખીએ પહેલાં તો 4 એકા 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતરો 0, 4 દુ 8, 10માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતર્યા બગડા, 4 પંચા 20, તો 22માંથી 20 જાય એટલે 2, 0 મૂક્યો એટલે પોઈન્ટ, 4 પંચા 20, તો કેટલો આવ્યો ધ્યાન રાખજો 125.5. પણ આપણે તો કેટલા વડે ભાગેલા 4 વડે જ ભાગેલા ને, એટલે 10 રહ્યા નીચે, એટલે હજુ એક સ્થાન ખસશે એટલે શું આવશે 12.55. તો વિદ્યાર્થી મિત્રો 12.55 આપણો શું આવ્યો મધ્યક આવી ગયો, અને આ મધ્યક શું દર્શાવે છે આટલા દિવસ ગેરહાજર
દિવસની સંખ્યા દર્શાવે છે. બરાબર, મધ્ય એકદમ પરફેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ધ્યાન રાખજો, સમજીને ગણતરી કરજો. ઓકે, ભાગાકાર બધું જ તમને પરફેક્ટ આપેલું છે. પોઈન્ટમાં આગળ પાછળ ચાલી શકે પણ જવાબ આ પ્રમાણે જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કરી જ નાખવાનો દાખલો. બરાબર છે, તો મધ્યસ્થનો દાખલો છે એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ખાનું આપણે બનાવવું પડશે સંચય આવૃત્તિનું. તો સંચય આવૃત્તિનું ખાનું જે છે એને આપણે CFI કહીએ છીએ. પહેલાં છે 5, પછી 5 + x 5x, 5માં 20 ઉમેરાશે એટલે 25 + x, 25માં 15 ઉમેરાશે એટલે 25 ને 15 40 + x, 40 + x ની અંદર y ઉમેરાશે એટલે 40 + x + y, 40ની અંદર 5 ઉમેરાશે એટલે 45 + x + y આવશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે? 28.5. કેમ કે મધ્યસ્થ યાર ટોટલ 60 લખીએ, 60 / 2 કરીએ 30, તો 30 શોધવા ક્યાં આપણે? બરાબર છે, એટલે આપણે મધ્યસ્થ ઉપરથી જ મધ્યસ્થ વર્ગ મળશે. તો મધ્યસ્થ આપણા જોડે 28.5 છે વિદ્યાર્થી મિત્રો, એટલે વર્ગ કયો આવશે? 20 થી 30. મધ્યસ્થ વર્ગ 20 થી 30 મળ્યો, માટે આપણા જોડે L બરોબર કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 20. બરોબર છે, આપણને આટલું મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો આપણો મધ્યસ્થ વર્ગ જે છે શું થયો? 20 થી 30 થયો. તો એના સામે જે આવૃત્તિ છે એને શું કહીશું? F કહીશું. બરોબર છે, અને એના ઉપર જે છે એને શું કહીશું આપણે? CF કહીશું. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર છે, તો આપણા જોડે F છે, CF છે, એ ઉપરાંત વર્ગ લંબાઈ H કેટલી છે? 10 છે. શું છે? 10 છે. બરોબર, તો આપણે હવે સૂત્ર મૂકીશું વિદ્યાર્થી મિત્રો. તો મધ્યસ્થ M = L + n/2 - CF / F કૌંસ પૂરો ગુણ્યા H. હવે વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ આપણને M કેટલો આપ્યો છે? 28.5 આપી દીધેલો છે. બરોબર છે. L ની કિંમત આપણા જોડે કેટલી છે? 20 છે. પ્લસ n ની કિંમત કેટલી છે આપણા જોડે? યસ, n આપણા જોડે કેટલા છે? ટોટલ 60 છે. બરોબર, આ n થશે આપણા. કેટલા થશે? n 60 થશે. તો 60 / 2 લખ્યા. CF આપણા જોડે કેટલા થશે? 5 + x, પણ શેમાં લખ્યા? કૌંસમાં લખ્યા. છેદમાં F ની કિંમત કેટલી છે આપણા જોડે? 20. કૌંસ પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા H ની કિંમત કેટલી છે? 10 છે. ઓકે, હવે આ 20 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 28.5 - 20 બરોબર 60 / 2 એટલે 30 થઈ જશે. કૌંસ છોડું તો -5 અને -x થઈ જશે. કૌંસમાં લખ્યા છે ગુણ્યા 10 અને છેદમાં કેટલા છે? 20. બરોબર છે, 0 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બાદબાકી કરીશું તો કેટલા આવશે? 8.5 આવશે. અને આ છેદના 2 આપણે ગુણી નાખીએ એટલે 2 થઈ ગયા. 30માંથી 5 જશે એટલે 25 થશે ઓછા x. ખ્યાલ આવ્યો એટલે સુધી? પડી ખબર વિદ્યાર્થી મિત્રો? હવે 8 દુ 16 અને અડધો એટલે 17, એટલે આનો ગુણાકાર કરી એટલે 17.0 આવે એટલે 17 લખ્યા. બરોબર, 25 - x. x સામે એટલે પ્લસ થશે ને 17 આમ જશે એટલે માઇનસ થશે, એટલે x બરોબર 25 - 17. તો 25માંથી 17 જાય વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા વધે? 8 વધે કે ના વધે? બરોબર છે, તો આપણને x ની વેલ્યુ મળી ગઈ. બરોબર છે. હવે આપણે વારો કોનો આવ્યો? વાયનો, કે ભાઈ વાયની વેલ્યુ શું થાય? તો એ કોષ્ટક પરથી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક પરથી આ જે 60 છે એ એટલે સરવાળો કેટલો થશે? ઉપર કોષ્ટક પ્રમાણે 45 + x + y થવાનો. આનો જે છેલ્લો જવાબ આવ્યો એ જ અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? તો 45 + x + y બરોબર અહીંયા આવશે 60. 45 લખ્યા, x ની અંદર 8 લખી, વત્તા y બરોબર 60. 45 ને 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 53 થશે. બરોબર ને? 45 ને 5 50 ને 3 53 વત્તા y બરોબર 60. 53 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. એટલે 60 ઓછા 53 અને બાદબાકી કરી એટલે y બરોબર શું આવશે? 7. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, આમ x બરોબર 8 અને y બરોબર શું થાય? 7 થાય.
તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આને આ દાખલો તો આવડવો જોઈએ જ આપણને વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ઊંઘમાંથી પૂછે તો આવડવો જ જોઈએ જ, બરાબર છે. તો સરસ રીતે આને પ્રિપેરેશન કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણી ચેનલ ઉપર વિડીયો જોઈ જાય છે. 90% જેટલા વિદ્યાર્થી જે છે એ સબસ્ક્રાઈબ વગરના છે જે જોઈ જાય છે. તો મહેરબાની કરીને આપણે વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અમને પણ પ્રોત્સાહન મળશે જેને કારણે. અને તમે જોઈ શકો છો એ આપણી વોટ્સએપ ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, જેનામાં તમે સ્કેન કરીને જોડાઈ શકો છો, બરાબર છે. જેથી તમને પોઈન્ટ ટુ પોઈન્ટ અપડેટ મળતી રહેશે. ઘણા બધા આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ આપવાના છે અને મેમ્બર્સ ઓનલીના વિડીયો પણ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે જે વિદ્યાર્થીને મેમ્બર બનવું હોય આપણી ચેનલ ઉપર તો મેમ્બર પણ બની શકે. નોમિનલ આપણે ચાર્જિસ રાખેલા છે 29, 59 અને 89, બરાબર છે. બધાના પોર્શન્સ અલગ અલગ રાખેલા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી જે ચેનલ છે એની મેમ્બરશિપ જે છે એ 29 રૂપીસની આપણે બતાવેલી છે. એ રીતે તમે 59, 89માં પણ જોડાઈ શકો છો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આખા સોલ્યુશનમાં તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે તમે તૈયારી કરો, બરાબર છે. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે. ઓકે, તો સરસ રીતે પરીક્ષાની તૈયારી કરો, બરાબર છે. અને દાખલા બધા જ સરસ રીતે ગણજો. ઓકે, ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક. સરસ રીતે પ્રિપેરેશન કરો. બાય બાય.